એક એવી સાડી જેને બનવામાં લાગે છે 6 મહિના અને એ સાડીની પ્રાઇસ એક કાર જેટલી હોય છે. એ સાડીની કિંમત એટલી મોંઘી હોય છે કે એક કાર આવી જાય એ સાડીમાં તો. અને એ સાડી 200 વર્ષ જૂની હોવા છતાં પણ એ જૂની નથી દેખાતી, એ હંમેશા તમને નવી જ દેખાય છે એવી સાડી. 12મી સદીમાં જે રાજા સોલંકી હતા તે જે સાલ્વી પરિવારના હતા, તો ત્યાં એમણે છે ને જે જાલના, જે મહારાષ્ટ્રમાં જે જાલના આવ્યું છે ત્યાંના 700 વણકરો અને સાથે સાથે જે પૈઠણના પટણ હતા ને એમને બોલાવ્યા હતા. ત્યારબાદ આ પાટણના પટોળાની શરૂઆત કરી હતી. તો એ સાડી સીધી હોય કે ઊંધી હોય, પટોળાને તમે કોઈ પણ સાઈડ જોશો ને એટલે તમને એની ડિઝાઇન સેમ જ લાગશે ને સાથે સાથે એનો કલર પણ સેમ જ લાગશે. તો આ જે એનું રંગકામ કરવામાં આવે છે ને તે એકદમ કુદરતી એટલે કે નેચરલી રીતે રંગકામ કરવામાં આવે છે. જે વનસ્પતિઓ હોય છે કે હળદરમાંથી છે ને આ સાડીઓનું રંગકામ કરવામાં આવે છે, જેથી છે ને આ સાડી તમને ખૂબ જ નેચરલ લાગે છે ને પહેરવામાં એકદમ ક્લાસી ને બેસ્ટ લુક આપે છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. આજનો મારો આ વિડીયો ના કોઈ પ્રોડક્ટ માટે રહેવાનો છે ના તો કોઈ બિઝનેસ ટિપ્સ માટે રહેવાનો છે. આજનો મારો આ વિડીયો રહેવાનો છે સાડીના ઇતિહાસ માટેનો વિડીયો રહેવાનો છે કે સાડીનો ઇતિહાસ કેવું હતું, એ સાડી ક્યાંથી આવી છે, સાડી કેવી રીતે બની છે, એની ઉપર ડાઇંગ કેવી રીતે થયું છે, એ માટેનો મારો આજનો આ વિડીયો રહેવાનો છે. તો એક એવી સાડી જેને બનવામાં લાગે છે 6 મહિના અને એ સાડીની પ્રાઇસ એક કાર જેટલી હોય છે. એ સાડીની કિંમત એટલી મોંઘી હોય છે કે એક કાર આવી જાય એ સાડીમાં તો. અને એ સાડી 200 વર્ષ જૂની હોવા છતાં પણ એ જૂની નથી દેખાતી, એ હંમેશા તમને નવી જ દેખાય છે એવી સાડી. એ સાડી રહેવાની છે પાટણના પટોળાની સાડી. પાટણનું પટોળું એના વિશે એક તમને હું એવી વાત કહેવાની છું જે કદાચ જ કોઈ ગુજરાતીઓને પણ ખબર હોય અને કદાચ જ અમુક પુસ્તકોમાં એનું રહસ્ય લખેલું હોય છે. તો એનું રહસ્ય આજે હું અજમેરા ફેશનથી જ હું તમને કહેવાની છું. તો આપણે વાત કરીએ પાટણના પટોળાની. તો પાટણનું પટોળું જે છે તે ગુજરાતમાંથી નથી આવ્યું, ગુજરાતમાં એનો ઉદ્ભવ થયો જ નહીં હતો. 12મી સદીમાં જે રાજા સોલંકી હતા તે જે સાલ્વી પરિવારના હતા, તો ત્યાં એમણે છે ને જે જાલના, જે મહારાષ્ટ્રમાં જે જાલના આવ્યું છે ત્યાંના 700 વણકરો અને સાથે સાથે જે પૈઠણના પટણ હતા ને એમને બોલાવ્યા હતા. ત્યારબાદ આ પાટણના પટોળાની શરૂઆત કરી હતી. એ વણકરો સાથે આ પાટણના પટોળા બનાવવાનું શરૂઆત કરી હતી. એ લોકોને બોલાવ્યા બાદ જે સોલંકી પરિવાર હતું ને, માત્ર સોલંકી પરિવારોના અમુક ઘરોમાં જ આ કળા જાણતા હતા ઘણા લોકો. કેટલાક લોકોને આ પટોળા વિશે તો ખબર પણ નહીં હતી. પણ આ સાડીની અસલી ખાસિયત એ છે કે આ સાડીને બનાવતા પહેલા જ એ સાડીના જેટલા પણ રેશમના દોરાઓ છે એનું ગણતરી કરીને છે ને એને પહેલા જ રંગવામાં આવે છે. એટલે કે સાડી બનાવતા પહેલા જ એના પર કલર કામ કરવામાં આવે છે, જેથી એ સાડી બને ને તો એ સાડી સીધી હોય કે ઊંધી હોય, પટોળાને તમે કોઈ પણ સાઈડ જોશો ને એટલે તમને એની ડિઝાઇન સેમ જ લાગશે ને સાથે સાથે એનો કલર પણ સેમ જ લાગશે. તો આ જે એને રંગકામ કરવામાં આવે છે ને તે એકદમ કુદરતી એટલે કે નેચરલી રીતે રંગકામ કરવામાં આવે છે. જે વનસ્પતિઓ હોય છે કે હળદરમાંથી છે ને આ સાડીઓનું રંગકામ કરવામાં આવે છે, જેથી છે ને આ સાડી તમને ખૂબ જ નેચરલ લાગે છે ને પહેરવામાં એકદમ ક્લાસી ને બેસ્ટ લુક આપે છે. આટલું જ નહીં, એક તમને ઇન્ટરનેશનલ કલેક્શનની વાત કરું ને તો ઇન્ડોનેશિયામાં જે રાજા પરિવારો છે ને તે આજે પણ એટલે કે 400 વર્ષોથી આજે પણ એ લોકો છે ને પટોળા સાડી જ પહેરવાનું પ્રિફર કરે છે. ને આજે પણ એ લોકોના ઘરે કોઈ પણ પ્રોગ્રામ હોય ને, નાનો મોટો કોઈ પણ પ્રોગ્રામ થઈ ગયો કે લગ્ન જેવી પ્રસંગો થઈ ગયા ને, તો એ લોકો આજે પણ પટોળા જ પહેરે છે. કારણ કે એ લોકો એવું માને છે કે પટોળા સાડી એક પવિત્ર કાપડ છે, એટલે કે એ નજરથી અને રોગોથી બચાવે છે. એટલે જ છે ને પટોળા સાડી માટે એક કહેવત છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે સાડી તો ફાટી જશે પણ એની અંદરના જે રેશમના જે દોરા રહેવાના છે, જેનો કલર રહેવાનો છે, જેનો રંગ રહેવાનો છે, તે ક્યારેક પણ ફાટશે નહીં. આ જ પટોળા સાડીની એક ખાસિયત છે, જે છે ને વર્ષો વર્ષ થઈ જાય તેની પ્રિન્ટ, તેની ડિઝાઇન, તેનું કલેક્શન ક્યારેક પણ જૂનું નથી થવાનું. એ હંમેશા તમને ટ્રેન્ડિંગ જ લાગશે. કેટલી પણ જૂની સાડી હોય, 200 વર્ષ જૂની હોય, 500 વર્ષ જૂની હોય, પણ એ સાડીના કલેક્શન તમને તમારા વોર્ડરૂમમાં છે ને એવું ને એવું જ લાગવાનું છે કલેક્શન. પણ વાત હવે એ રહી ગઈ છે કે આજકાલના જમાનામાં એટલે આજકાલના જે કારીગરો છે ને
તે આવી સાડીઓ બનાવવા માટે મહેનત જ નથી કરી રહ્યા. એટલે ખૂબ જ ઓછા કુશળ કારીગરો રહી ગયા છે, જે લોકો જૂની પદ્ધતિથી રીતે છે ને આ પાટણના પટોળા બનાવતા હતા. પહેલાં ખૂબ જ આના ઉપર મહેનત થતી હતી, ખૂબ જ નેચરલ રીતે પાટણના પટોળા બનતા હતા, જેને બનવામાં 6 મહિના નીકળી જતા હતા. ને કિંમતની વાત કરું તો કિંમત, જેમ મેં તમને કીધું, એક ઘર અને એક કાર પણ આવી શકે એટલા મોંઘા પાટણના પટોળા રહેતા હતા, જે રાજા મહારાજો જ પ્રિફર કરી શકતા હતા ને એ લોકો જ પહેરવાનું પસંદ કરતા હતા. આજે છે ને આ જેટલા પણ પાટણના પટોળા બની તો રહ્યા છે, પણ એ બધું છે ને મશીનરીના કાપડોથી બને છે. એટલે જ છે ને આજે પણ ભારતમાં આ જે પાટણના પટોળો છે એ શાહી સાડી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પાટણના પટોળા હવે પહેલાંની જેમ બનતા જ નથી. પટોળા માટે પણ હવે મશીનરીઓ આવી ગઈ છે, તો મશીનરીઓની રીતે છે ને પાટણના પટોળાઓ બની રહ્યા છે. એટલે હવે તમને જેટલી પણ ડિઝાઇન જોવા મળશે તે કદાચ જ તમને કોઈક જગ્યા ઓરિજિનલ મળે, બાકી તો તમને બધે જ છે ને કોપી જ જોવા મળવાની છે. તમે હા જૂના ગામોમાં જશો ને, પાટણમાં જશો કે કશે બીજે જશો ને, તો જ તમને કંઈક અમુક એવા કલેક્શન મળી શકે કે તમને ઓરિજિનલ મળશે, બાકી તો બધે જ તમને મશીનરીઓ મળવાના છે. તો આજનો મારો આ વિડીયો ખાસ તમને એ જ જણાવવા માટેનો હતો કે પાટણના પટોળાનો ઇતિહાસ શું હતું, પટોળું આવ્યું ક્યાંથી હતું, તેની ડિઝાઇન કઈ રીતે થતી હતી ને એ લોકો પહેરતા કોણ કોણ હતા, તે લોકો માટેનો મારો આજે આ વિડીયો રહેવાનો હતો. તો આજનો મારો આ પાટણના પટોળાનો ઇતિહાસવાળો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે વિડીયો જોઈ લો છો પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા, તો મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ને જેમને પણ પાટણના પટોળાનો ઇતિહાસ જાણવો છે એમને મારો આ વિડીયો પણ શેર કરી દેજો. તો આપણે મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ઇતિહાસ સાથે, કોઈ નવી બિઝનેસ ટિપ્સ સાથે, અથવા તો કોઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો તમારું. જય શ્રી કૃષ્ણ.